કેમ છો બાળકો? આપણે 12મા ધોરણનો કોર્સ તો પૂરો થઈ ગયો છે અને છેલ્લે આપણે MCQ સોલ્વ કરતા હતા, બરાબર? એમાં 10મા ચેપ્ટરના MCQ આપણે સોલ્વ કર્યા છે, પણ આજે જે છે ને એ કોઈ MCQ નથી સોલ્વ કરવા. આજે અમુક ટોપિક ભણવા છે જે મને અહીંયા હાજર વિદ્યાર્થીઓએ કીધેલા છે, બરાબર? તમને જાણીને આશ્ચર્ય થશે અને તમે જાણીને ખુશ થશો કે અમુક વિદ્યાર્થીઓ અહીંયા રોકાઈ ગયા છે, બરાબર? અને જે લોકો અહીંયા રોકાઈ ગયા છે એમણે અમુક ટોપિક ડાઉટ્સ નાખી દીધા કે સર આમાં ડાઉટ છે, આ ટોપિક સમજાતો નથી. તો એમના માટે થઈને આજે આ વિડિયો બનાવ્યો છે અને સાથે સાથે તમારું પણ રિવિઝન થઈ જાય. એટલે આ રિવિઝન વિડિયો છે. આમ તો આપણે રિવિઝન જ કરતા હતા, MCQ સોલ્વ કરતા હતા, એ રિવિઝન જ હતું, બીજું કાંઈ નહોતું. પણ આજે ટોપિક ભણાવીશ, આજે MCQ સોલ્વ નથી કરાવતો, બરાબર? તો આ ફરમાઈશ જે છે એ બધી બહેનોએ આપેલી છે કે સર આ ટોપિક નથી સમજાતો, તો એના માટે આપણે આ ટોપિક આજે ભણશું. થેલેસેમિયા 5મા ચેપ્ટરનો છે અને એમણે એટલા માટે આ ડાઉટમાં આપ્યો છે કારણ કે હવે તમારી સત્તાંત પરીક્ષા છે એમાં આ ચેપ્ટર આપણે રાખેલું છે, બરાબર? આનુવાંશિકતા અને ભિન્નતાનું ચેપ્ટર આપણે રાખ્યું ને, તો એટલા માટે થઈને એમણે આ ટોપિક ડાઉટમાં કીધો હતો, બરાબર? થેલેસેમિયા. ચાલો તો આપણે થેલેસેમિયા વિશે ભણીએ. શું કીધું તો આપણે થેલેસેમિયા વિશે? થેલેસેમિયા એ મેન્ડેલિયન બીમારી છે. કેવી બીમારી છે? મેન્ડેલિયન બીમારી છે. રેડી? અને મેન્ડેલિયન બીમારીઓ એટલે કેવી બીમારીઓ કહેવાય કે જેના મોટા ભાગે એક જનીનની અંદર વિકૃતિ થયેલી હોય, બરાબર? એક જનીનની અંદર જેમાં વિકૃતિ થયેલી હોય એવી બધી બીમારીઓને મેન્ડેલિયન બીમારી કહેવાય છે. અને મેન્ડેલિયન બીમારી હંમેશા મેન્ડેલના સિદ્ધાંતને અનુસરતી હોય છે. મેન્ડેલિયન બીમારીઓ બધી હંમેશા શું કરતી હોય? મેન્ડેલના સિદ્ધાંતને અનુસરતી હોય. અને મેન્ડેલિયન બીમારીના કેટલા પ્રકાર પડે છે? મેન્ડેલિયન બીમારીના બે પ્રકાર પડે છે, બરાબર? કેટલા પ્રકાર પડે? બે. કઈ? એક છે દૈહિક રંગસૂત્રોની બીમારી, દૈહિક રંગસૂત્રોની બીમારી, અને બીજી કઈ આવે? લિંગી રંગસૂત્રોની બીમારી. લિંગી રંગસૂત્રોની બીમારી, બરાબર? મેન્ડેલિયન બીમારી બે પ્રકારની છે, દૈહિક રંગસૂત્રોની બીમારી અને લિંગી રંગસૂત્રોની બીમારી. એમાંય પાછા બે પ્રકાર પડશે, દૈહિક રંગસૂત્રોની પ્રભાવી બીમારી, દૈહિક રંગસૂત્રોની પ્રભાવી, દૈહિક રંગસૂત્રોની પ્રચ્છન્ન બીમારી. અને લિંગી રંગસૂત્રોમાં બે પ્રકાર પડે, લિંગી રંગસૂત્રોની પ્રભાવી અને લિંગી રંગસૂત્રોની પ્રચ્છન્ન. આ બે પ્રકારના પડશે. ક્લિયર છે? હાલ હવે દૈહિક રંગસૂત્રોની પ્રભાવીનું એક્ઝામ્પલ કયું છે? દૈહિક રંગસૂત્રોની પ્રભાવીનું એક્ઝામ્પલ તમને કોઈને આવડતું હોય તો કઈ છે? માયોટોનિક ડિસ્ટ્રોફી. માયોટોનિક ડિસ્ટ્રોફી જે છે, માયોટોનિક ડિસ્ટ્રોફી એ દૈહિક રંગસૂત્રોની પ્રભાવી બીમારીનું એક્ઝામ્પલ છે. દૈહિક પ્રચ્છન્નના એક્ઝામ્પલ છે યસ, સિકલ સેલ એનેમિયા, બરાબર? પછી ફિનાઇલકીટોન્યુરિયા, PKU જેને આપણે કહીએ છીએ, ફિનાઇલકીટોન્યુરિયા. અને ત્રીજું થેલેસેમિયા જે છે એ આવશે. અને સિસ્ટિક ફાઇબ્રોસિસ. તમે કદાચ અવાજ સાંભળી શકતા હશો, આ બધાના જવાબ આપે છે એ લોકો, બરાબર? તમને અવાજ આવતો હશે વિડિયોની અંદર, આ બધા બહેનો જે છે એ જવાબ આપે છે, બરાબર? તો આ ચાર બીમારી છે એ દૈહિક રંગસૂત્રોની પ્રચ્છન્ન બીમારી છે. પછી દૈહિક રંગસૂત્રોની પ્રભાવી જે છે એ આપણા કઈ કોર્સમાં છે નહીં, બરાબર? આપણે એ ક્યાં ભણવાની આવતી નથી. અને લિંગી પ્રભાવી આપણા કોર્સમાં નથી. અને લિંગી પ્રચ્છન્નના પાછા બે પ્રકાર પડે, X અને Y ની પ્રચ્છન્ન. Y ની પ્રચ્છન્ન ક્યારેક હોય જ ન શકે, બરાબર? અને X ની પ્રચ્છન્ન કેટલા પ્રકારની છે? બે આવશે એમાં, રંગઅંધતા અને હીમોફિલિયા, બરાબર? હીમોફિલિયા. ઘણાને આ નથી ખબર હતી, એટલા માટે થઈને અહીંયાથી શરૂઆત આપણે કરવી પડે, બરાબર? કારણ કે છોકરા આવા એટલા ઈઝી ક્વેશ્ચન બધા પૂછેલા હતા, બરાબર? આવા ચાર્ટે નથી આવડતા હોતા, એના કારણે થઈને બહુ બધા પ્રશ્નો થાય છે. ક્લિયર? તો આ તમને યાદ રહી ગયું છે. હવે એને અંદર આપણે થેલેસેમિયા વિશે અભ્યાસ કરવાનો છે, જે દૈહિક રંગસૂત્રોની પ્રચ્છન્ન બીમારી છે, બરાબર? તો આપણે એ જોઈએ કે થેલેસેમિયાની અંદર શું થશે દૈહિક રંગસૂત્રોની પ્રચ્છન્ન બીમારીમાં. હવે પ્રચ્છન્ન બીમારી જે દૈહિક રંગસૂત્રોની છે એના માટે એવું કહી શકાય કે બંને પિતૃઓ અસરગ્રસ્ત હોવા જોઈએ. બંને પિતૃઓમાં ઓછામાં ઓછું એક જનીનની એવી હાજરી હોવી જોઈએ જેના લીધે બીમારી થાય, બરાબર? તો દૈહિક રંગસૂત્રોની પ્રચ્છન્ન બીમારી સંતતિમાં આવે. લિંગી રંગસૂત્રોમાં કેવું થાય કે એક પિતૃ તો જો જનીન ધરાવતો હોય, વિકૃત જનીન ધરાવતો હોય તોય તે સંતાનમાં બીમારી જઈ શકે, બરાબર? X રંગસૂત્રોની પ્રચ્છન્ન બીમારી છે એમાં ખાલી માતા વાહક હોય અને પિતા સામાન્ય હોય તોય સંતતિમાં બીમારી આવશે, બરાબર? માતા વાહક હોય અને પિતા કેવો હોય? સામાન્ય હોય, તોય સંતતિમાં બીમારી આવે. રેડી? એટલે ઓલામાં શું હતું કે એક જ પિતૃમાં ખામીવાળું જનીન હતું
તોય સંતતિમાં બીમારી જાય એક્સ રંગસૂત્રની પ્રચ્છન્નમાં. પણ દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન બીમારીમાં શું થાય કે બંને પિતૃ પાસે ઓછામાં ઓછું એક વિકૃત જનીન હોવું જોઈએ. બરાબર, બંને પિતૃ પાસે ઓછામાં ઓછું શું હોવું જોઈએ? એક વિકૃત જનીન હોવું જોઈએ. બે વિકૃત જનીન હોય તો આવશે જ, પણ બંને પિતૃ પાસે ઓછામાં ઓછું શું હોવું જોઈએ? એક વિકૃત જનીનની હાજરી હોવી જોઈએ. તો જ આ વારસામાં સંતતિમાં જશે, નહીંતર સંતતિમાં આ બીમારી જતી નથી. ક્લિયર? હવે થેલેસેમિયા બીમારીમાં થાય છે શું? થેલેસેમિયા બીમારીની અંદર હિમોગ્લોબિનનું સંશ્લેષણ ઘટે છે. હિમોગ્લોબિન સંશ્લેષણ શું થાય છે? સંશ્લેષણ ઘટે છે. હિમોગ્લોબિનનું નિર્માણ ઘટી જાય. હિમોગ્લોબિનનું સંશ્લેષણ ઘટવું એટલે કે હિમોગ્લોબિનનું નિર્માણ ઘટી જવું. હવે તો હિમોગ્લોબિન શેનું બનેલું છે? પહેલા એની આપણે ચર્ચા કરી લઈએ. ધોરણ 11 નું 9મું ચેપ્ટર તમે યાદ કરો કે હિમોગ્લોબિનમાં વચ્ચે આયર્ન હોય, કેન્દ્રમાં શું હોય? આયર્ન હોય, અને બાકી 4 એમાં પોલીપેપ્ટાઇડ ચેન હોય. સાઈડમાં 4 પોલીપેપ્ટાઇડ ચેન રહેલી હોય અને વચ્ચે કેન્દ્રમાં આયર્ન રહે. આ પોલીપેપ્ટાઇડ ચેન નંબર 1, 2, 3 અને 4. આ બે ને આલ્ફા ચેન તમે કહો, આને તમે બીટા ચેન. બરોબર? હિમોગ્લોબિન એ ચતુર્થક બંધારણ ધરાવતું પ્રોટીન છે. ચતુર્થક બંધારણ ધરાવતું પ્રોટીન છે. પ્રોટીનના 4 બંધારણો હોય ને, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. એમાં ચતુર્થક બંધારણ ધરાવતું પ્રોટીન છે. કેન્દ્રમાં આયર્ન હશે અને બાકીની 4 પોલીપેપ્ટાઇડ ચેન. ક્લિયર? હવે આ 4 પોલીપેપ્ટાઇડ ચેન, આ પોલીપેપ્ટાઇડ ચેન છે, આ આખી પોલીપેપ્ટાઇડ ચેન છે. તો ઈ એમિનો એસિડની બનેલી છે. શેની બનેલી હોય? એમિનો એસિડ. એટલે એમિનો એસિડ બધા ભેગા મળીને આ પોલીપેપ્ટાઇડ ચેન બનાવતા હોય. તો આ ગ્લોબિન પ્રોટીન છે. કયું પ્રોટીન છે? આ ગ્લોબિન પ્રોટીન. ગ્લોબિન પ્રોટીન. ગ્લોબિન પ્રોટીન. એટલે હિમોગ્લોબિનમાં કયું પ્રોટીન રહેલું હોય છે? ગ્લોબિન પ્રોટીન રહેલું હોય છે. ક્લિયર? એટલે થેલેસેમિયામાં હિમોગ્લોબિન સંશ્લેષણ ઘટે છે. શું કામ ઘટે છે? કારણ કે ગ્લોબિન પ્રોટીનનું સંશ્લેષણ ઘટે છે. કોનું સંશ્લેષણ ઘટે છે? ગ્લોબિન પ્રોટીનનું સંશ્લેષણ ઘટે છે. હિમોગ્લોબિનમાં જો હિમોગ્લોબિન, બરોબર ને? હિમોગ્લોબિન. રેડી? હવે આમ તો ગ્લોબિન શબ્દ વાપરવા કરતા સાચો શબ્દ છે ગ્લોબ્યુલિન. સાચો શબ્દ કયો વાપરશો? ગ્લોબ્યુલિન. તમે યાદ કરો, આપણે રુધિર રસ વિશે ભણ્યા હતા 11મા ધોરણની અંદર. બરોબર? રુધિર રસમાં કેટલા પ્રકારના પ્રોટીન હોય? 3 પ્રોટીન આવશે. બરોબર? ફાઇબ્રિનોજન, પછી ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન. બરોબર ને? તો ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવા માટે જરૂરી છે. ગ્લોબ્યુલિન પ્રોટીન જે છે એ હિમોગ્લોબિન ની અંદર રહેલું હોય, સાથે સાથે એન્ટીબોડીમાં રહેલું હોય. IgG ને IgA ને, બરોબર? IgE ને એ બધા એન્ટીબોડી હોય ને, એનું આખું નામ શું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન G, ઇમ્યુનોગ્લોબ્યુલિન A. બરોબર ને? એવા બધા નામ પડતા થાય. તો આ ગ્લોબ્યુલિન પ્રોટીન છે એ હિમોગ્લોબિન ની અંદર રહેલું છે, હિમોગ્લોબિનમાં રહેલું હોય, સાથે સાથે એ એન્ટીબોડીના નિર્માણમાં પણ જરૂરી છે. એટલા માટે પ્રતિકારકતામાં મહત્વનું છે. એટલે આ બધું તમે આ ચેપ્ટર ભણતા આપણે 9મા ચેપ્ટરની વાત કરી, 11માના 18મા ચેપ્ટરની વાત કરી અને 12માના ચેપ્ટરની ચર્ચા કરીએ છીએ. બરોબર? એટલે આખું વ્યાપક દૃષ્ટિકોણથી વાત કરીએ છીએ. ટૂંકમાં કહેવામાં માંગે છે કે હિમોગ્લોબિનમાં ગ્લોબિન પ્રોટીનનું અથવા તો ગ્લોબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ છે ઘટી જાય છે. અને ગ્લોબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ ઘટવાથી હિમોગ્લોબિનનું સંશ્લેષણ ઘટી જાય. બરોબર? ગ્લોબિન પ્રોટીન ન બને એટલે હિમોગ્લોબિન જ બનતું નથી. એટલે વ્યક્તિની અંદર હિમોગ્લોબિનની માત્રા શું થશે? હિમોગ્લોબિનની માત્રા ઘટશે. અને હિમોગ્લોબિનની માત્રા ઘટે એટલે O2 નું વહન શું થાય? O2 નું વહન શું થાય? ઘટે. એ વ્યક્તિના શરીરમાં O2 નું વહન બહુ થશે નહીં. અને O2 નું વહન જેના શરીરમાં ઘટી જાય એ વ્યક્તિને એનેમિયા થયો કહેવાય. શું થયો કહેવાય? એનેમિયા. એનેમિયા એટલે કે પાંડુ રોગ. શું કહેવાય? એક પ્રકારનો પાંડુ રોગ. બરોબર? એટલે આ થેલેસેમિયા બીજું કાંઈ નથી, એક પ્રકારનો પાંડુ રોગ જ છે. થેલેસેમિયા એક પ્રકારનો શું છે? પાંડુ રોગ. કારણ કે એના શરીરમાં હિમોગ્લોબિન ઓછું બને છે અને હિમોગ્લોબિન ઓછું બનવાના કારણે તેને ઓક્સિજનનું વહન ઓછું થાય છે અને ઓક્સિજનનું વહન ઓછું થવાથી પાંડુ રોગથી પીડાય છે એમ આપણે કહી શકીએ. ક્લિયર છે? એટલે આ જે વ્યક્તિને થેલેસેમિયા થયો છે એના શરીરમાં ઓક્સિજનનું વહન પૂરતી માત્રામાં થશે નહીં. પણ કારણ અહીં એવું છે કે પાંડુ રોગ થવા પાછળ જનીનો જવાબદાર છે. કોણ જવાબદાર છે? જનીનો. ઘણીવાર એવું બનતું હોય કે પાંડુ રોગ થવા પાછળ થઈને આયર્નની ઉણપ જવાબદાર હોય. પાંડુ રોગ થવા પાછળ કોણ જવાબદાર હોય? ઘણીવાર આયર્નની ઉણપ. કે ભાઈ આપણે ખોરાક જે ખાતા હોઈએ એની અંદર આયર્ન ન હોય પૂરતી માત્રામાં. આપણે જે ખોરાક ખાયો પૂરતી માત્રામાં શું હોય? શું ન હોય? આયર્ન ન હોય. તો આયર્નના અભાવમાં પણ પાંડુ રોગ થઈ શકે. પણ ઈ પાંડુ રોગની સારવાર
આયરનનું સિરપ પીવાથી કરી શકો ખરા, બરાબર ને? ઈ પાંડુરોગની સારવાર કેવી રીતે થઈ શકે? આયરનનું સિરપ પીવાથી થઈ શકે, પણ થેલેસેમિયાની સારવાર આયરનનું સિરપ પીવાથી થશે નહીં. થેલેસેમિયાની સારવાર આયરનનું સિરપ પીવાથી થશે નહીં. માનો કે કોઈ વ્યક્તિ થેલેસેમિયાથી પીડાતો હોય અને તમે એને બાટલી લખી દો કે જાઓ ભાઈ આ બોટલ પીજો આયરનની, બરાબર? ડેક્ઝોરેન્સ કે આર્બિટોન કે બીજી કોઈ પણ બોટલ તમે લખી દો તો એનાથી એની સારવાર નહીં થાય. શું કામ? કારણ કે આ જનીનિક બીમારી છે. ક્લિયર? હાલો હવે પાછી ડિટેલમાં થોડી ટૂંકમાં એટલી ખબર પડી ગઈ તમને કે થેલેસેમિયા એક પ્રકારનો શું છે? પાંડુ રોગ છે કે હિમોગ્લોબિન નથી અને હિમોગ્લોબિન ન હોવાના કારણે તેને ઓક્સિજનનું સ્તર ઓછું થાય છે. એક પ્રકારનો એનેમિયા છે, બરાબર? અને આ એનેમિયાની સારવાર આયરન દેવાથી થશે નહીં. જે પોષણના આધારે એનેમિયા થાય એની સારવાર આયર્ન દેવાથી થઈ શકે, બરાબર? પોષણની ઉણપથી જે એનેમિયા થયો હોય એની સારવાર આયર્નને લીધે થઈ શકે. ક્લિયર છે? હાલો હવે નેક્સ્ટ વાત કરીએ કે ગ્લોબિનનું સંશ્લેષણ ઘટી ગયું અને ઓક્સિજનનું વહન ઓછું થઈ ગયું અને એના માટે જનીનો જવાબદાર છે એમ આપણે કીધું, બરાબર? તો કેટલા પ્રકારના થેલેસેમિયા છે એની આપણે ચર્ચા કરીએ. બે પ્રકારના થેલેસેમિયા આવે. એક હોય આલ્ફા થેલેસેમિયા, બીજું હોય બીટા થેલેસેમિયા. મેં તમને હમણાં હિમોગ્લોબિન વિશે વાત કરી કે હિમોગ્લોબિનમાં બે પ્રકારની ચેન છે, આલ્ફા ચેન અને બીટા ચેન. તો આલ્ફા થેલેસેમિયામાં શું થતું હોય? આલ્ફા ચેનમાં ગ્લોબ્યુલિન પ્રોટીનનું નિર્માણ ઘટતું હોય, બરોબર? આલ્ફા ચેનમાં ગ્લોબ્યુલિન પ્રોટીનનું નિર્માણ ઘટતું છે અને બીટા થેલેસેમિયામાં શું થશે? બીટા ચેનમાં ગ્લોબ્યુલિન પ્રોટીનનું નિર્માણ ઘટતું. એના આધારે નામ પાડ્યા છે. આલ્ફા અને બીટા નામ કોના આધારે પાડ્યા છે? કે કઈ ચેનમાં ગ્લોબ્યુલિન પ્રોટીનનું નિર્માણ ઘટ્યું છે એના આધારે નામ પાડ્યા. આલ્ફા થેલેસેમિયા એટલે કે આલ્ફા ચેનમાં ગ્લોબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ ઘટી ગયું. બીટા થેલેસેમિયા એટલે કે બીટા ચેનમાં ગ્લોબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ ઘટી ગયું, બરોબર? અને બીજું આપણે શું વાત કરી કે માતા અને પિતા, બરોબર? બેની પાસે શું હોવું જોઈએ? ઓછામાં ઓછું એક વિકૃત જનીનની હાજરી હોવી જોઈએ, બરોબર? વિકૃતિ પામેલા ઓછામાં ઓછા એક જનીનની હાજરી હોવી જોઈએ, બરોબર? એટલે માતા અને પિતા બંને શું હોવા જોઈએ? વાહક હોવા જોઈએ, બરોબર? તો જ સંતતિમાં બીમારી આવશે. સંતતિમાં તો જ બીમારી આવે જો માતા અને પિતા કેવા હોય? વાહક. ક્લિયર છે? હાલો હવે આલ્ફા થેલેસેમિયા ક્યારે થશે અને બીટા થેલેસેમિયા ક્યારે થશે એની આપણે વાત કરીએ. ક્લિયર? તો આલ્ફા થેલેસેમિયા એ 11 માં રંગસૂત્રોને લીધે થશે. 11 માં રંગસૂત્રો લીધું ને કે 16 માં લીધું છે? 16. 11 ની 16. 11 માં કોના લીધે થશે? બીટા થેલેસેમિયા. 11 મું રંગસૂત્ર. 11 મું રંગસૂત્ર. બરાબર? આ 16માં રંગસૂત્રને લીધે થશે, આ 11માં રંગસૂત્રને લીધે થશે. હવે જો માતાની અંદર 16માં રંગસૂત્રની બે નકલ હોય અને પિતાની અંદર એ 16માં રંગસૂત્રની કેટલી નકલ હોય? બે. અને આ બે રંગસૂત્રો દેહિક રંગસૂત્રો છે. એમ આપણે કહીએ ને, આપણે રંગસૂત્રની લાઈન લખો તમે, બરોબર? આ માનો કે પહેલું રંગસૂત્ર, આ બીજું રંગસૂત્ર આવી રીતે લખો. તો આવા ટોટલ કેટલા રંગસૂત્રો હોવાના? માતા દોરીએ તો XX હશે, બરોબર? આ માતા છે તો XX છે. જો પિતા દોરવો હોય તો આ Y થઈ જાય, બરોબર? XY. ક્લિયર? તો આ પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, પાંચમી, એમ કરતી કેટલી જોડ હોય? 23 જોડ હોય. જોડ કેટલી હશે? 23. રંગસૂત્રો 46 છે. હવે એમાં માનો કે આ જોડને હું પકડી લઉં ને આ જોડને હું એમ કીધું કે આ 16મી જોડ છે, બરોબર? આમ તો બીજી આવે, ક્રમ મુજબ બીજી આવે, પણ આને હું 16મા નંબરનું રંગસૂત્ર કહું તો 16મા નંબરના રંગસૂત્ર ઉપર અહીંયા બે જનીનો રહેલા છે. અહીંયા શું રહેલા હોય? બે જનીનો. રંગસૂત્ર ઉપર જનીનો આવેલા હોય કારણ કે રંગસૂત્ર ઉપર DNA છે, DNA ઉપર જનીનનો ટુકડો હોય. રેડી? તો આ જનીનો અહીંયા રહેલા છે. હવે એમાં આ જનીનમાં કાં તો મ્યુટેશન થાય અને કાં તો ડિલીશન થાય, બરોબર? મ્યુટેશન અથવા ડિલીશન. અને ગુજરાતી છે વિકૃતિ અથવા તો લોપાનો લોપ છે, બરોબર? ગુજરાતી લો. એટલે 16મા રંગસૂત્ર ઉપર એક જનીનમાં મ્યુટેશન અથવા ડિલીશન અથવા બીજા જનીનમાં મ્યુટેશન અથવા ડિલીશન, બરોબર? આ માતાની વાત કરી. એવી જ રીતે પિતા 16મા રંગસૂત્ર ઉપર ના જનીનોમાં એક જનીનમાં કાં તો મ્યુટેશન અથવા ડિલીશન અને બીજા જનીનમાં મ્યુટેશન અથવા ડિલીશન. ટૂંકમાં એક જનીનમાં મ્યુટેશન ડિલીશન અથવા ચારે ચાર જનીનમાં મ્યુટેશન અથવા ડિલીશન. બે આના, બે માતાના અને બે પિતાના, બરોબર? તો એક જનીનમાં મ્યુટેશન અથવા ડિલીશન અથવા ચાર જનીનમાં મ્યુટેશન અથવા ડિલીશનના લીધે થેલેસેમિયા થાય છે. આલ્ફા થેલેસેમિયા થાય છે. કયો થેલેસેમિયા થશે? આલ્ફા, બરોબર? એટલે શું બોલવાનું? 16મા રંગસૂત્ર ઉપર રહેલા એક અથવા ચારેય જનીન પર મ્યુટેશન અથવા ડિલીશન થવાથી આલ્ફા થેલેસેમિયા થાય છે, બરોબર? સમજાણું? ખ્યાલ આવ્યો? જોરથી બોલો. સમજાય છે? હા. તો
તો બધાને ખબર પડશે બરોબર હા નેક્સ્ટ વાત કરીએ અહીંયા આપણે શું બોલશું બીટા થેલેસેમિયામાં શું બોલશો કે ભાઈ 11મા રંગસૂત્ર ઉપર આવેલા એક જનીનનું અથવા હવે આમાં જો આમાંય 4 બોલશો તો આમાંય 4 આવી શકે ને બરોબર એક જનીનનું અથવા તો ચારેય જનીનનું મ્યુટેશન અથવા ડિલીશન થવાના લીધે થઈને બીટા થેલેસેમિયા થાય એટલે આમાં ખાલી રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર છે બાકી કોઈ ફેર નથી બરોબર 16મા રંગસૂત્ર ઉપર થાય તો આલ્ફા થેલેસેમિયા અને 11મા રંગસૂત્ર ઉપર થાય તો બીટા થેલેસેમિયા ક્લિયર તો આલ્ફા બીટા માં તમને સમજાઈ ગયું છે કે આલ્ફા ચેઇનમાં ગ્લોબિનનું સંશ્લેષણ ઘટે તો આલ્ફા થેલેસેમિયા થાય અને બીટા ચેઇનમાં ગ્લોબિનનું સંશ્લેષણ ઘટે તો બીટા થેલેસેમિયા ક્લિયર આ થઈ ગયું થેલેસેમિયાનું વર્ણન અને થેલેસેમિયા એ માત્રાત્મક બીમારી છે થેલેસેમિયા કેવી બીમારી છે માત્રાત્મક બીમારી છે માત્રાત્મક આપણે શું કામ કીધી કારણ કે ગ્લોબિનનું સંશ્લેષણ ઘટે છે ગ્લોબિનની સંશ્લેષણની માત્રા ઘટે છે બરોબર ગ્લોબિન પ્રોટીનના સંશ્લેષણની માત્રા ઘટે છે એટલે આપણે કેવી બીમારી કીધી માત્રાત્મક બીમારી કીધી સિકલ સેલ એનેમિયા કેવી બીમારી છે ગુણાત્મક બીમારી સિકલ સેલ એનેમિયા કેવી બીમારી છે ગુણાત્મક બીમારી હું કામ ગુણાત્મક બીમારી આપણે કીધી તમે યાદ કરો કે હિમોગ્લોબિનમાં આલ્ફા ચેઇન ને બીટા ચેઇન બે ચેઇન છે ને આપણે કીધું ને બીટા ચેઇનમાં છઠ્ઠા સ્થાન ઉપર વેલાઇન ને ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન બેસી છે ગ્લુટામિક એસિડના બદલે કોણ બેસી જાય છે વેલાઇન સિકલ સેલ એનેમિયા એવું છે બરોબર છે કે હિમોગ્લોબિનની બીટા ચેઇનમાં છઠ્ઠા સ્થાન ઉપર ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન એટલે અહીંયા ખાલી એક એમિનો એસિડમાં પરિવર્તન થાય છે બાકી હિમોગ્લોબિન તો આખું બને જ છે બરોબર હિમોગ્લોબિન તો પૂરતી માત્રામાં બને જ છે એટલે અહીંયા હિમોગ્લોબિનની ગુણવત્તા બદલાઈ જાય સિકલ સેલ એનેમિયામાં શું થાય છે હિમોગ્લોબિનની ગુણવત્તા બદલાઈ જાય છે જ્યારે થેલેસેમિયામાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય છે કારણ કે ગ્લોબિન પ્રોટીનનું સંશ્લેષણ ઘટે છે ક્લિયર એટલે થેલેસેમિયા એ કેવી બીમારી છે માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ બીમારી છે કેવી બીમારી છે ક્વોન્ટિટેટિવ બીમારી છે અને આ જે છે એ ક્વોલિટેટિવ બીમારી છે ક્વોલિટેટિવ બીમારી સિકલ સેલ એનેમિયા કેવી બીમારી છે ક્વોલિટેટિવ બીમારી રેડી યસ તો આ થઈ ગયું થેલેસેમિયા ક્લિયર થેલેસેમિયા થવા માટે થઈને બે માંથી એક પિતૃ ઓછામાં ઓછા બંને પિતૃ પાસે એક જનીન તો હોવું જ જોઈએ જે વિકૃતિ પામેલું હોય ક્લિયર છે બંને પિતૃ પાસે ઓછામાં ઓછું એક જનીન હોવું જોઈએ જે વિકૃતિ પામેલું હોય ક્લિયર જો બંને પિતૃ વાહક હોય તો 25% સંતાનોમાં બીમારી આવવાની શક્યતા છે બરોબર આ યાદ રાખી લેવાનું છે જો બંને પિતૃ વાહક હોય તો 25% સંતાનોમાં બીમારી આવશે ને આવશે હવે એ સંતાન નર છે કે માદા એવું કઈ નક્કી થઈ શકતું નથી હું કામ કારણ કે બીમારી છે ને એટલા માટે ક્લિયર એટલે એમાં તમને ક્યારે પૂછે તો એમાં તમારે જવાબ દેવાનો નહીં આવે બરાબર ઈ તો નર અને માદા બેયને સરખા ચાન્સીસ હોય બરાબર કે નરમાં બીમારી જશે કે માદામાં જશે ઈ તો સરખા ચાન્સીસ છે પણ કુલ 4 સંતાનોમાંથી 25% ને બીમારી થશે 4 માંથી એકને બીમારી થવાની સંભાવના હોય જો બંને વાહક હોય તો ક્લિયર છે નહીંતર થશે ક્લિયર તો સંતાને વાહક થશે જો બેમાંથી એક વાહક હોય તો સંતાને ખાલી શું થશે ક્લિયર હા તો આ થેલેસેમિયાનો ટોપિક પૂરો થઈ ગયો તમારો નેક્સ્ટ આ જે વિદ્યાર્થીઓ અહીંયા રોકાણા છે એમણે જે ટોપિક કીધો એ ટોપિક છે અફળદ્રુપતા કયો ટોપિક કીધો તો અફળદ્રુપતા તો આપણે એની ચર્ચા કરીએ વંધ્યત્વ અથવા અફળદ્રુપતા બરાબર ઇન્ફર્ટિલિટી વંધ્યત્વ બરાબર એની આપણે ચર્ચા કરીએ છીએ અફળદ્રુપતા ઇન્ફર્ટિલિટી આપણે ચર્ચા કરવાની છે આ ટોપિક કયો છે કયા ચેપ્ટર નો છે ચોથા ચેપ્ટરનો બરાબર ઘણા લોકોને એ પણ યાદ ન હોય કે આ કયા ચેપ્ટરનો બરાબર તો આ ચોથા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે જેની આપણે આજે ચર્ચા કરશું શું કહેશો એની અંદર કે જ્યારે કોઈ યુગલ છે જ્યારે કોઈ યુગલ હોય એ અસુરક્ષિત લૈંગિક ક્રિયા કરે બરોબર અસુરક્ષિત લૈંગિક ક્રિયા કરે બરોબર તેમ છતાં ગર્ભાવસ્થા ન રહે તે ઘટનાને આપણે શું કહેવાય અફળદ્રુપતા બરોબર કોઈ યુગલ અસુરક્ષિત લૈંગિક ક્રિયા કરે તેમ છતાં પણ જ્યારે ગર્ભાવસ્થા ન રહે ત્યારે તે ઘટનાને આપણે શું કહીએ છીએ અફળદ્રુપતા કહીએ છીએ ક્લિયર એની વ્યાખ્યા છે
ક્લિયર છે કે અસુરક્ષિત લૈંગિક ક્રિયા કરવા છતાં પણ એટલે કે કોઈ પણ ગર્ભ નિરોધકોનો ઉપયોગ કર્યા વિનાની લૈંગિક ક્રિયા કરવા છતાં પણ જ્યારે ગર્ભાવસ્થા ન રહે ત્યારે એક ઘટનાને એ અથવા બીમારીને અફળદ્રુપતા કહેવાય. ક્લિયર? હવે અફળદ્રુપતાના કારણોની આપણે વાત કરીએ કે અફળદ્રુપતાના કયા કયા કારણો હોઈ શકે. તો અફળદ્રુપતાના ઘણા બધા કારણો છે. એમાંથી પહેલું કારણ છે દૈહિક કારણ, દૈહિક અથવા તો ભૌતિક કારણ. બરોબર? ભૌતિક કારણ. બીજું છે માનસિક કારણ. ત્રીજું છે ઇમ્યુનોલોજીકલ, ઇમ્યુનોલોજીકલ એટલે કે રોગ પ્રતિકારકતા, ઇમ્યુનોલોજીકલ. ચોથું છે ડ્રગ્સ, ડ્રગ્સ એટલે કે દવાઓને લીધે છે. અને પાંચમું છે કોઈ બીમારીઓને લીધે. બરોબર? આટલા કારણો થઈને અફળદ્રુપતા રહી શકે. બરોબર? કોઈ યુગલ છે એ સંતાન ઉત્પન્ન કરી શકતું નથી. ઈ ઘટનાને અફળદ્રુપતા કહેશો. તો સંતાન કેટલા કારણોથી લીધે નહીં થાય? તો કે દૈહિક કારણોને લીધે નહીં થાય, માનસિક કારણોને લીધે ન થાય, ઇમ્યુનોલોજીકલ કારણોને લીધે ન થાય, ડ્રગ્સના કારણોને લીધે થાય અને બીમારીના કારણોને લીધે ન થઈ શકે. બરોબર? અને આ કારણો નરમાં હોઈ શકે છે અને માદામાં પણ હોઈ શકે છે. એટલે અફળદ્રુપતા નરને લીધે હોઈ શકે અને માદાને લીધે પણ હોઈ શકે. પણ ભારતની અંદર મોટા ભાગે થઈને અફળદ્રુપતા માટે કોને જવાબદાર ગણવામાં આવે છે? માદાને, જે બિલકુલ ખોટી માન્યતા છે. ક્લિયર છે? તો અફળદ્રુપતાના કારણો નરમાં પણ હોઈ શકે અને અફળદ્રુપતાના કારણો માદામાં પણ હોઈ શકે છે. હવે આ અફળદ્રુપતાનું નિવારણ કઈ રીતે થશે? અફળદ્રુપતાનું નિવારણ કઈ રીતે થશે? નિવારણ કરવા માટે થઈને ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સ હોય છે. કોણ હોય છે? ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સ. ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સ અફળદ્રુપતાનું સારવાર અથવા નિવારણ કરવા માટે થઈને કોણ મદદ કરતું હોય છે? ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સ મદદ કરતા હોય છે. તો સામાન્ય રીતે આ યુગલોએ ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સની વિઝિટ લેવી જોઈએ. આમાં જવું જોઈએ, ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સમાં જવું જોઈએ અને ત્યાં જઈને બીમારીઓનું પહેલા તો શું કરાવવું જોઈએ? નિદાન કરાવવું જોઈએ. અને નિદાન કરાવ્યા પછી શું કરાવવું જોઈએ? સારવાર કરાવવી જોઈએ. બરોબર? સૌથી પહેલા તો ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સમાં જે ડોક્ટરો હોય એ ડોક્ટરો આ યુગલના બીમારીનું નિદાન કરશે કે કયા કારણોને લીધે તમને આ બીમારી થઈ છે. બરાબર? અને પછી એની શું કરશે? સારવાર કરશે. ક્લિયર? અને સારવાર કર્યા બાદ એમને સંતાન ઉત્પત્તિ થઈ શકે છે. પણ જો આ સારવાર કર્યા બાદ પણ જો સંતાન ઉત્પત્તિ ન થાય, બરાબર, આ સારવાર આપી દીધા પછી ઘણીવાર એવું બને કે યુગલ આવ્યું હોસ્પિટલની અંદર, ડોક્ટરે તપાસ કરી કે ભાઈ કયા કારણને લીધે સંતાન નથી ઉત્પન્ન થતું, તો એને નિદાન તો થઈ ગયું. પછી હવે એને દવાઓ લખી, ટેબ્લેટ્સ કે ઇન્જેક્શન કે વોટસએવર એને આપ્યું હોય, બરોબર, ઈ આપ્યા પછી ઈ દવાઓ દેવા પછી એમને સંતાન ઉત્પત્તિ થઈ ગઈ, માનો કે રેડી, તો ઈ સારવાર થઈ ગઈ કહેવાય. પણ જો દવાઓ દેવા છતાં પણ જો સારવાર ન થાય તો આ ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સના જે અંદર ડોક્ટરો છે ઈ શેની સલાહ આપે છે? ઈ સલાહ આપે છે ART ટેકનિક્સની. કોની સલાહ આપે છે? ART ટેકનિક્સની. ART ટેકનિક્સ એટલે શું? આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ. બરોબર? જો પહેલા શું થશે? ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સમાં યુગલ જશે, પછી નિદાન કરાવીને સારવાર કર્યા છતાં પણ સંતાન ઉત્પત્તિ ન થાય તો પછી કોનો મદદ લેવામાં આવે છે? ART ટેકનિક્સની મદદ લેવામાં આવે છે, જેને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ કહેવાય છે. ક્લિયર છે? હવે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સમાં કેટલી પદ્ધતિઓ છે એની આપણે ચર્ચા કરીએ. ક્લિયર? અહીંયા પહેલા હું લખ્યું છે અપ્રદુત્તની વ્યાખ્યા આપી છે કે અસુરક્ષિત લૈંગિક ક્રિયા કરવા છતાં પણ સંતાન ઉત્પત્તિ ન થાય તો તે ઘટનાને અપ્રદુત્તતા કહેવાય. અપ્રદુત્તતાના કેટલા કારણો છે? ભૌતિક, માનસિક, ઇમ્યુનોલોજીકલ, ડ્રગ અને બીમારી. આટલા કારણોથી અપ્રદુત્તતા થઈ શકે છે. અપ્રદુત્તતા નરમાં પણ હોઈ શકે, માદામાં પણ હોઈ શકે. અપ્રદુત્તતાના નિવારણ માટે થઈને ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સની સલાહ અથવા તો એની મુલાકાત લેવી જોઈએ. ત્યાં રહેલા ડોક્ટરો એ બીમારીનું નિદાન કરીને સારવાર કરે છે. સારવાર કર્યા બાદ પણ જો સંતાન ઉત્પત્તિ ન થાય તો ART ટેકનિક્સની મદદથી સંતાન ઉત્પન્ન કરવામાં મદદ કરવામાં આવે છે. ક્લિયર? હાલો, તો હવે આપણે ART ટેકનિક્સ વિશે ભણશું. ART ટેકનિક્સ સમજાય છે? હા. તો વાંચો. તો આપણે હવે ART ટેકનિક્સ વિશે વાત કરીએ. ART ટેકનિક. હવે ART ટેકનિક છે ને એમાં અમુક પ્રકાર પડી જાય છે. ART ટેકનિક્સ ની અંદર અમુક શું પડી જાય છે? પ્રકાર. એક છે IVF. કઈ પદ્ધતિ છે? IVF પદ્ધતિ. IVF પદ્ધતિ. રેડી? IVF પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરોબર? આનું ઇંગ્લિશ થાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન.
હવે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન માં કરવાનું શું હોય? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ની અંદર એવું કરવાનું હોય કે નરના શુક્રકોષો અને માદાના અંડકોષો લેવાના છે, બરોબર? નરના શુક્રકોષ લેવાના છે અને માદાના અંડકોષ લેવાના છે અને એનું ફલન કરાવવાનું. એનું શું કરાવવાનું છે? ફલન. અને ફલન ક્યાં કરાવશો? શરીરની બહાર. ક્યાં કરાવશો? શરીરની બહાર એનું ફલન કરાવવાનું છે, કોઈ પાત્રની અંદર. ક્યાં કરાવવાનું છે? કોઈ પાત્રની અંદર કે જે શરીર જેવું પર્યાવરણ ધરાવતું હોય, બરોબર? પાત્રની અંદર શું હોવું જોઈએ? શરીર જેવું પર્યાવરણ હોવું જોઈએ, બરોબર? તો આ જે ક્રિયા છે કે નરના શુક્રકોષ અને માદાના અંડકોષનું ફલન શરીરની બહાર કોઈ પાત્રમાં કરાવવું કે જે શરીર જેવું બંધારણ ધરાવતું હોય, આ ક્રિયાને IVF કહેવાય છે. અને એ IVF નું જ બીજું નામ છે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ. એનું બીજું શું નામ છે? ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ. ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ એટલે ક્લિયર છે? ટેસ્ટ ટ્યુબ બેબી નો ખાલી મતલબ શું સમજવાનો કે તમે આ વાસણ લીધું, બરાબર? એ વાસણની અંદર અંડકોષ આપણે મૂકી રાખ્યો હતો પહેલેથી ને, બરાબર? અને નરના શુક્રકોષોને આપણે એ વાસણની અંદર શું કરીએ છીએ? દાખલ કરી મૂકી દઈએ છીએ, બરાબર? પછી એ બેનું નેચરલ ફલન થશે, બરાબર? એ બેનું એની રીતે ફલન થાય અને ફલન થઈ ગયા પછી શું બની જશે? એમાંથી ફલન થઈ ગયા પછી એમાંથી બની જશે યુગ્મનજ. હવે યુગ્મનજનું વિભાજન સ્ટાર્ટ થઈ જાય, એમાંથી કદાચ 8 કોષ બને અથવા 16 કોષ બને, એટલી અવસ્થા સુધી પહોંચે. આખું બાળક કાંઈ એમાં બનવાનું નથી. આ વાસણની અંદર કાંઈ આખું બાળક બનતું નથી. ઘણા એવું માનતા હોય કે ટેસ્ટ ટ્યુબ બેબી એનો મતલબ એવો કે ટેસ્ટ ટ્યુબ ની અંદર આખું બાળક બને, એવું નહીં સમજવાનું, બરોબર? ટેસ્ટ ટ્યુબ બેબી એટલે ટેસ્ટ ટ્યુબમાં બાળક બને એવું નહીં. હવે અહીંયા જો આ અંડકોષ છે, આ શુક્રકોષ છે, એ બેનું ફલન થઈને જે યુગ્મનજ બન્યો, એ યુગ્મનજમાં વિભાજન સ્ટાર્ટ થતા કદાચ 8 કોષ બને અથવા તો 8 થી વધુ કોષો બને. તો તમારે આ યુગ્મનજને અહીંયા કેવું કરી લેવાનું હોય? બહાર કાઢી લેવાનું, બરાબર? અહીંયાથી બહાર કાઢી લેવાનું. અને બહાર કાઢીને શું કરવાનું છે? બહાર કાઢીને આપણી પાસે બે ઓપ્શન છે. બહાર કાઢીને આપણી પાસે બે ઓપ્શન છે. તમને ખ્યાલ હોય તો માદા પ્રજનન તંત્ર વિશે આપણે ભણ્યા હતા, બરોબર? માદા પ્રજનન તંત્ર વિશે આપણે ભણ્યા હતા, બરાબર? માદા પ્રજનન તંત્રની અંદર કેટલા ભાગો છે? એક છે મુખ્ય પ્રજનન અંગ, બરોબર? આપણે ત્રીજા ચેપ્ટર ની હારે ચર્ચા કરતા જઈએ, બરોબર? એક છે મુખ્ય પ્રજનન અંગ જે અંડપેટી છે, રેડી? બીજું આવે સહાયક નલિકાઓ. સહાયક નલિકાઓમાં કોણ આવશે? અંડવાહિની, ગર્ભાશય, સર્વિક્સ અને યોનિ માર્ગ છે. એ સહાયક નલિકાઓની અંદર આવે અને બાહ્ય જનન અંગો આવશે. એ માદા પ્રજનન તંત્રનો ભાગ છે. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? જો મેં તમને શું કીધું? નરના શુક્રકોષો લીધા, માદાના અંડકોષ લીધા, બરોબર? એનું શરીરની બહાર વાસણમાં ફલન કરાવ્યું. અંડકોષ હતો, શુક્રકોષ હતો, ફલન કરાવીને શું બનાવ્યું? યુગ્મનજ. હવે યુગ્મનજ કાં તો 8 કોષીય અવસ્થાએ પહોંચ્યો હોય અને કાં તો 8 કરતા વધુ, કાં તો 8 કોષીય અવસ્થાએ છે, કાં તો 8 કોષ કરતા વધુ અવસ્થાએ છે. હવે માનો કે એ યુગ્મનજનું વિભાજન થતા એ 8 કોષીય અવસ્થાએ પહોંચ્યો હોય તો આ યુગ્મનજને અહીંયાથી કાઢી લેવાનો છે અને પછી એને ટ્રાન્સફર કરી દેવાનો છે. પછી એને શું કરી દેવાનું છે? ટ્રાન્સફર. બે જગ્યાએ ટ્રાન્સફર કરી શકે. કાં તો તમે એની અંડવાહિનીમાં ટ્રાન્સફર કરી દેશો, માતાની ક્યાં ટ્રાન્સફર કરી દેશો? અંડવાહિનીમાં. અને કાં તો તમે એને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી દેશો, બરોબર? જો 8 કોષીય અવસ્થા ઉપર હશે તો અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવાનો છે. 8 કરતા વધુ પરિસ્થિતિ ઉપર હોય તો ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવાનો છે. ક્લિયર? સમજાય છે? 8 કોષીય અવસ્થા હોય તો ક્યાં ટ્રાન્સફર કરશો? અંડવાહિની. 8 કરતા વધુની સ્થિતિમાં હોય તો ક્યાં ટ્રાન્સફર કરશો? ગર્ભાશય. આ ઘટનાને એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવાય. આ ઘટનાને શું કહે છે? એમ્બ્રિયો ટ્રાન્સફર. ભ્રૂણ સ્થાનાંતરણ. એટલે જો IVF માં કરવાનું હું, IVF માં નરના શુક્રકોષ લેવાના, માદાના અંડકોષ લેવાના, એનું શરીરની બહાર ફલન કરવાનું. ફલન કરાવ્યા પછી ઈ યુગ્મનજ બનશે ને યુગ્મનજનો થોડો ઘણો વિકાસ થશે પાત્રની અંદર, એટલે એને ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ કહેવાય. ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ કર્યા પછી હંમેશા એમ્બ્રિયો ટ્રાન્સફર કરવું જ પડે. ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ કર્યા પછી શું કરવું પડે? હંમેશા એમ્બ્રિયો ટ્રાન્સફર કરવું પડે. એ એમ્બ્રિયો ટ્રાન્સફર તમે ક્યાં કરો છો એના આધારે બે પ્રકાર પડશે. એક પડશે ZIFT અને બીજું થશે IUT. એમ્બ્રિયો ટ્રાન્સફર ની બે પદ્ધતિ છે. ZIFT અને IUT. ZIFT એટલે શું? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. બરોબર? અહીંયા તમે શું કરો છો? ઈ 8 કોષીય અવસ્થા વાળો જે ભ્રૂણ છે, એને તમે ક્યાં સ્થાનાંતરિત કરો છો? અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરો છો. તો ઈ એમ્બ્રિયો ટ્રાન્સફર ની ZIFT પદ્ધતિ થઈ, બરોબર? એટલે ZIFT હકીકતમાં IVF ની અંદર જ આવે. ZIFT કોની અંદર આવે? IVF ની અંદર જ. ખ્યાલ આવ્યો તમને?
સમજાણો? ZIFT એક પ્રકારની શું છે? IVF પદ્ધતિ છે. તો એ ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામનો જ ભાગ છે અથવા એમ્બ્રિયો ટ્રાન્સફરનો જ ભાગ છે. ખ્યાલ આવ્યો તમને? સમજાણો? પહેલા IVF થાય. IVF થયા, IVF નું બીજું નામ છે ટેસ્ટ ટ્યુબ બેબી. બરોબર? ટેસ્ટ ટ્યુબ બેબી. રેડી? IVF નું બીજું નામ શું થાય? ટેસ્ટ ટ્યુબ બેબી થાય. ટેસ્ટ ટ્યુબ બેબી અને IVF પતી ગયા પછી તમારે શું કરવાનું હોય? એનું ET કરવાનું. શું કરવાનું હોય? ET એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર. એ એમ્બ્રિયો ટ્રાન્સફર બે રીતે થઈ શકે, ZIFT રીતે અને IUT રીતે થઈ શકે. ખ્યાલ આવ્યો તમને? હાલ તો 8 કોષીય અવસ્થા સુધી હશે તો તમે એને અંડવાહિનીમાં દાખલ કરશો. બરોબર? અને 8 કોષીય અવસ્થા કરતા વધુ હોય તો તમે એને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરો છો કે ઇન્ટ્રા યુટ્રાઇન ટ્રાન્સફર કહેવાય. બરોબર? IUT એને કહેવાય. ક્લિયર છે? રેડી? હાલો તો આ બે પદ્ધતિઓ મેં તમને શીખવાડી. IVF ની અંદર IVF અને ટેસ્ટ ટ્યુબ ની અંદર મેં પહેલા તમને ET શીખવાડ્યું, એમ્બ્રિયો ટ્રાન્સફર, અને ET ની અંદર મેં તમને બે પદ્ધતિ શીખવાડી, ZIFT અને IUT. હવે એક આખી નવી વાત આપણે કરીએ છીએ. ઘણીવાર શું થાય છો, આ ZIFT અને IUT માં તમે કરો છો શું, એમાં આપણે અંડકોષ લેતા હતા અને બીજો આપણે શુક્રકોષ લેતા હતા. બરોબર? અને એને બેને વાસણની અંદર નેચરલી પોતાની રીતે ફલન કરાવવા દેતા. આપણે અંડકોષ મૂકી દીધો અને પછી શુક્રકોષોને અહીંયા મૂકી દીધા. પછી તરતા એની રીતે ફલન કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. બરોબર? એટલે ઘણીવાર એવું બને કે આમાં નિષ્ફળતાના ચાન્સીસ રહે. આમાં શેના ચાન્સીસ રહે? નિષ્ફળતાના. કે ભાઈ અંડકોષ તમે મૂકી દીધો, બાજુમાં તમે શુક્રકોષો મૂકી દીધા, ફલન થયું જ નહીં, તો હું તમે કરશો તો પ્રોબ્લેમ થઈ જશે. બરોબર ને? તો ગર્ભ રહેશે નહીં. તો હવે એના માટે એક નવી પદ્ધતિ આપણે લઈ આવ્યા. આપણે પાત્ર લીધું. બરોબર? પાત્રની અંદર આપણે અંડકોષ લીધો. બરોબર? અને અંડકોષના કોષરસની અંદર આપણે ઇન્જેક્શનની મદદથી શું કરી દીધું? શુક્રકોષને દાખલ કરાવી દીધો કે 100% એ શુક્રકોષ આની અંદર પડ્યો. રેડી? ઇન્જેક્શનમાં શું ભરેલા છે? શુક્રકોષો ભરેલા. એ શુક્રકોષને આપણે ઇન્જેક્શનની મદદથી આપણે આ અંડકોષના કોષરસ સુધી દાખલ કરે છે. એટલે આમાં 100% ફલન થશે ને થશે. ખ્યાલ આવ્યો તમને? તો આ પદ્ધતિને કહેવાય ICSI પદ્ધતિ. આને શું કહેવાય? ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. સમજાવો તમને? ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. આમાં તમે કરો છો શું? આમાં અંડકોષ તમે લો છો, આમાં તમે શુક્રકોષ શરીરની બહાર લો છો અને ફલન કરાવો છો શરીરની બહાર. એટલે છે એક પ્રકારનું IVF, છે એક પ્રકારનું શું? IVF, અથવા તો છે એક પ્રકારનો ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ. બરોબર? પણ તમે શુક્રકોષને દાખલ કરાવી દો છો કોષરસની અંદર અંડકોષના, જેથી ફલનની ગેરંટી મળે. ક્લિયર છે? અહીંયા ફલનની ગેરંટી નથી. બરોબર? અહીંયા અંડકોષની બાજુમાં તમે શુક્રકોષ મૂક્યા, ફલન થાય તે નો પણ થાય. ક્લિયર? પણ અહીંયા 110% ફલન થશે ને થશે. એટલે એને કહેવાય ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ઈ પણ એક પ્રકારનું શું છે? IVF અથવા ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ છે. હવે આ ICSI કર્યા પછી તમારે પાછું એમ્બ્રિયો ટ્રાન્સફર તો કરવું જ પડે. ખ્યાલ આવ્યો? અને ઈ કાં તમે ZIFT પદ્ધતિથી કરશો અથવા તમે IUT પદ્ધતિથી કરશો. સમજાવો તમને? ICSI પદ્ધતિ કરવાથી શું થશે? ખાલી ફલન થશે. ફલન થઈને પછી ભ્રૂણ બનશે ને, ઈ ભ્રૂણ 8 કોષીય અવસ્થા વાળો છે અથવા તો 16 કોષીય અવસ્થા વાળો. 8 વાળો હોય તો તમે એને અંડવાહિનીમાં દાખલ કરશો અને 16 કોષીય અવસ્થા વાળો હોય તો તમે એને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરશો. ક્લિયર છે? સમજાણો? હા. હવે માનો કે પરિસ્થિતિ એવી છે કે સ્ત્રી છે ને એ પર્યાવરણ પૂરું પાડી શકે એમ નથી, ગર્ભાવસ્થા માટેનું પર્યાવરણ આપી શકે એમ નથી. એનામાં અંડકોષ બને છે, એની અંડપિંડમાંથી અંડકોષોની મુક્તિ થાય છે. બરોબર? પણ એ પર્યાવરણ આપી શકે એમ નથી ગર્ભાવસ્થા માટે, કારણ કે એના ગર્ભાશયમાં કંઈક ને કંઈક બીમારી છે અથવા તો અંડવાહિનીમાં કંઈક ને કંઈક બીમારી છે. તો આ સ્ત્રી અંડકોષ બનાવી શકે છે, પણ ગર્ભાવસ્થા માટેનું જો એ પર્યાવરણ ન આપી શકતી હોય તો શું થઈ શકે? તો આ સ્ત્રીનો અંડકોષ તમે લીધો, બરોબર છે, એના હસબન્ડના તમે શુક્રકોષો લ્યો છો. બરોબર? સ્ત્રીના અંડકોષ લીધા અને હસબન્ડના તમે શુક્રકોષો લીધા. બરોબર? બેનું ફલન કરાવ્યું. ફલન કરાવીને કોઈ બીજી માતા જે હોય ને એના ગર્ભાશયમાં અથવા એની અંડવાહિનીમાં પણ સ્થાનાંતરિત થઈ શકે છે. બરોબર? કારણ કે આ સ્ત્રી ગર્ભાવસ્થા માટેનું પર્યાવરણ આપી શકે એમ નથી, કારણ કે ગર્ભાશયમાં કંઈક બીમારી છે અથવા તો અંડવાહિનીમાં બીમારી છે, પણ અંડકોષ બનાવી શકે છે. ક્લિયર? અંડકોષ બની શકે છે, પણ ગર્ભાશયમાં બીમારી અથવા અંડવાહિનીમાં બીમારી હોવાથી, કેન્સર હોવાથી એ ગર્ભાવસ્થા માટેનું માધ્યમ પૂરું પાડી શકે એમ નથી. તો શું થઈ શકે કે આ સ્ત્રીના અંડકોષ લીધા અને એના હસબન્ડના શુક્રકોષો લીધા, પછી બેનું ફલન કરાવ્યું, IVF કરાવ્યું, ટેસ્ટ ટ્યુબ કરાવ્યું, અને હવે એમ્બ્રિયો ટ્રાન્સફર તમે ક્યાં કરો છો? કોઈ બીજી માતામાં તમે કરતા હો. એને કહેવાય છે સરોગેટ મધર. એને શું કહેવાય છે? સરોગેટ મધર કહેવાય. બરોબર? જે માતા પોતાના
કોઈ બીજાના સંતાનને પોતાના ગર્ભાશયમાં ઉછેરે, કોઈ બીજાના સંતાનને પોતાના ગર્ભાશયમાં ઉછેરે એવી માતાને શું કહેવાય? સરોગેટ મધર કહેવાય. એટલે આ એક પદ્ધતિ છે. જરૂરી નથી કે ઈ ને ઈ માતાની અંદર જ્યાંથી અંડકોષ લીધો છે ત્યાંને ત્યાં તમે સ્થાનાંતરિત કરો એવું જરૂરી નથી. કોઈ બીજી માતાના ગર્ભાશયમાં પણ અથવા એની અંડવાહિનીમાં પણ આપણે એને સ્થાનાંતરિત કરી શકીએ છીએ ભ્રૂણને. તો એવી માતાને શું કહેવાય છે? સરોગેટ માતા કહેવાય છે. ક્લિયર? તો આ એક બીજી આખી વાત છે. હાલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે માનો કે સ્ત્રી અંડકોષ બનાવી શકતી નથી. કોઈ આ સ્ત્રી છે એ અંડકોષ બનાવી શકતી નથી, તો શું થઈ શકે? સ્ત્રી જો અંડકોષ બનાવી ન શકતી હોય એટલે કે અહીંયાથી અંડકોષની મુક્તિ જ થતી નથી, અંડકોષ બનતા જ બંધ થઈ ગયા છે અંડપિંડમાંથી. ક્લિયર છે? તો હવે આ સ્ત્રીમાં શું થઈ શકે કે એને કોઈ બીજી દાતા સ્ત્રી પાસેથી આપણે અંડકોષ લઈ શકીએ છીએ. રેડી? બીજી કોઈ દાતા સ્ત્રી પાસેથી આપણે અંડકોષ લઈ શકીએ અને એ અંડકોષને સીધો ક્યાં તમે સ્થાનાંતરિત કરાવી દો છો? અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરાવી દો છો. ક્યાં સ્થાનાંતરિત કરાવી દો છો? અંડવાહિની. કારણ કે અંડકોષ તો અંડપિંડમાંથી મુક્ત થઈ ગયા પછી એને અંડપિંડમાં નાખવાની જરૂર નથી. તમારે એને ક્યાં દાખલ કરાવી દેવું જોઈએ? અંડવાહિની. અને અંડવાહિનીમાં અંડકોષને દાખલ કરાવવો એ પદ્ધતિને શું કહેવાય? GIFT કહેવાય. શું કહેવાય છે? GIFT એ IVF નો ભાગ નથી. GIFT IVF નો ભાગ નથી. ક્લિયર છે? કારણ કે GIFT માં શું કરો છો તમે? જન્યુને અંડવાહિનીમાં દાખલ કરાવો છો, પછી તો બે નેચરલ રીતે લૈંગિક ક્રિયા કરીને ગર્ભાવસ્થા રહી શકે છે. ક્લિયર? નેચરલી પણ લૈંગિક ક્રિયા કરીને ગર્ભાવસ્થા રહી શકે છે. એટલે એમાં આ પદ્ધતિ IVF નો ભાગ નથી. GIFT IVF નો ભાગ નથી. ક્લિયર? દાતા સ્ત્રીનો અંડકોષ લઈને શું કરો છો તમે? અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરો છો. બરોબર? અને બસ તો આ થઈ ગયું GIFT, જે IVF નો ભાગ નથી. બસ બીજું કઈ આમાં કહેવાનું નથી. હવે આ બધી પદ્ધતિઓ છે ને, ZIFT, IUT, ICSI, પછી GIFT, આ બધી ક્યારે વાપરશો? મોટા ભાગે સ્ત્રીઓમાં બીમારી હોય ત્યારે. બરોબર? સ્ત્રીમાં જ્યારે બીમારી હોય ત્યારે આ બધી પદ્ધતિ મોટા ભાગે વપરાશે. પણ જો પુરુષમાં ખામી હોય, અફળદ્રુપતાનું કારણ પુરુષમાં રહેલું હોય તો એના માટે થઈને બે પદ્ધતિ છે. બરોબર? પુરુષમાં અફળદ્રુપતા જે છે, અફળદ્રુપતા જો હોય તો એના માટે થઈને બે પદ્ધતિ છે. એક છે AI અને બીજું છે IUI. બરોબર? પુરુષમાં જો અફળદ્રુપતા હોય તો એના માટે થઈને બે પદ્ધતિ તમે વાપરી શકો છો. એક છે AI, બીજું છે IUI. AI એટલે શું? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. AI નું શું નામ થાય આપો? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. અને IUI નું શું નામ થાય? ઇન્ટ્રાયુટરાઇન ઇન્સેમિનેશન. ઇન્ટ્રાયુટરાઇન ઇન્સેમિનેશન. આમાં શું કરવાનું છે? સ્ત્રીના યોનિ માર્ગમાં આપણે શુક્રકોષોનો પ્રવેશ કરાવીએ છીએ. અહીંયા શું કરો છો તમે? ગર્ભાશયની અંદર શુક્રકોષોનો પ્રવેશ કરાવીએ છીએ. ક્લિયર? તો કારણ કે અફળદ્રુપતાનું કારણ કોની અંદર રહેલું છે? પુરુષમાં. બરોબર? એની અંદર ઓછા શુક્રકોષો બનતા હોય, પુરુષમાં જો ઓછા શુક્રકોષો બનતા હોય તો તમે AI પદ્ધતિ અથવા IUI પદ્ધતિનો ઉપયોગ કરીને તમે એને સારવાર આપી શકો છો. બરોબર? આ એક પ્રકારની ART પદ્ધતિ જ છે. બરોબર? આપણે ચર્ચાઓ કરીએ છીએ ART ની. ART નું કારણ સ્ત્રીમાં રહેલું હોય, બીમારી સ્ત્રીમાં રહેલી હોય તો આ બધી ચર્ચા મેં કરી. આ બધું સ્ત્રી માટે વાપરશો. આ બધું કોના માટે થઈને વાપરશો? સ્ત્રી માટે. રેડી? પુરુષ માટે થઈને જો તમે વાપરો તો AI અથવા IUI. રેડી? તો આ થઈ ગયું તમારું અફળદ્રુપતાનો ટોપિક પૂરો. બોલો છે કઈ ડાઉટ? સમજણું? અફળદ્રુપતા. હા, હવે આ બધી ટેકનિક જે છે ને ART ટેકનિક્સ, આ બધી ART ટેકનિક્સ છે. રેડી? આ બધી ART ટેકનિક્સ બહુ ખર્ચાળ છે. ક્લિયર? એટલે બધા લોકોને આ વસ્તુ પોસાતી નથી. પ્લસ ભારતના બધા શહેરોમાં આ ઉપલબ્ધ હોતું નથી. મોટા સિટીમાં તે ART ટેકનિક્સ જે છે એ મળી રહે છે. એટલા માટે દરેક લોકો આને એફોર્ડ કરી શકતા નથી. દરેક લોકોને આ પોસાતી નથી. દરેક લોકો સુધી આ પહોંચતું પણ નથી. એટલા માટે તો છેલ્લે તમે કોઈ યુગલ સંતાન ઉત્પન્ન ન જ કરી શકતું હોય તો એને તમારે શું સલાહ આપવી જોઈએ? એને દત્તક લેવા માટેની સલાહ આપવી જોઈએ. આ શ્રેષ્ઠ રીત છે, કારણ કે આપણા ભારતની અંદર ઘણા બાળકો જે છે અત્યારે અનાથ છે. તો ART ટેકનિક જે લોકો એફોર્ડ નથી કરી શકતા, જે લોકોને ART ટેકનિક પોસાતી નથી અથવા ઉપલબ્ધ નથી જેમને, એમને કઈ સલાહ આપી શકાય? દત્તક લેવા માટેની સલાહ જે છે એ આપી શકાય છે. ક્લિયર? રેડી? તો આ પૂરું થઈ ગયું અફળદ્રુપતાનો ટોપિક. સમજાય છે? હા. ચાલો, 4 માર્કનો પ્રશ્ન છે. બહુ મોટો બોર્ડમાં પૂછાય અને નીટમાં પણ બહુ મહત્વનો છે.
હવે આપણે વાત કરીએ લસિકા અંગોની. બીજો એક ક્વેશ્ચન આ લોકોએ કીધો છે લસિકા અંગ. કેટલો સમય થઈ ગયો છે? આ બધા પાછા 1.5 કલાકનો જોશે, 39 મિનિટનો છે. તો 1.5 કલાકનો વિડિયો મૂકીશ તો કોઈ જોશે નહીં. અને આમ તો એમ માન લે કે આ તો બધું રિવિઝન છે, એટલે પોઝ કરીને બંધ કરી દેશે વિડિયો. હાલો કાઈ વાત. બીજો આપણે ભણીએ લસિકા અંગો વિશે. લસિકા અંગો ઘણું આ છે, પણ હકીકતમાં આ લસિકા અંગો વિશેની માહિતી ક્યાં આપી છે? માનવ લસિકા તંત્ર. ક્યાં આપી છે? લસિકા તંત્ર. આમ ટોપિક છે, ટોપિક આ છે માનવ લસિકા તંત્ર, બરોબર ને? ત્રીજો ટોપિક તમે આ કીધો હતો ને, એક તમે થેલેસેમિયા કીધો, એક તમે આ ફળોપળો અને પછી આ લસિકા અંગો વિશે કીધો. હવે ટોપિકનું નામ છે માનવ લસિકા તંત્ર. આ 4 માર્કમાં બોર્ડમાં બહુ મહત્વનું છે. બોર્ડમાં પૂછાયું છે, નીટમાં પૂછાયું છે, બરોબર? તો જોઈએ તો માનવ લસિકા તંત્રમાં શું રહેલું હોય? માનવ લસિકા તંત્રની અંદર લસિકા કોષો હોય, લસિકા કોષો, લસિકા પેશી હોય, લસિકા અંગો રહેલા હોય, લસિકા અંગો રહેલા હોય, અને હજી એક શું આવશે? એન્ટીબોડીઝ. આટલું બધું ભેગું મળીને માનવ લસિકા તંત્ર બનાવે છે. માનવ લસિકા તંત્રના ભાગો ક્યાં ક્યાં છે? લસિકા કોષો, લસિકા પેશી, લસિકા અંગો અને એન્ટીબોડીઝ. લસિકા કોષો ક્યાં ક્યાં છે? લસિકા કોષો 2 છે. બી લસિકા કોષ, ટી બી લસિકા કોષ અને બી લસિકા કોષ જે છે એ કોષ રસીય પ્રતિકારકતા પૂરી પાડે. બી લસિકા કોષ શું પૂરું પાડે? કોષ રસીય પ્રતિકારક. લખતો નથી બધું, બોલતો જાઉં છું એટલે તમને આઈડિયા આવશે કે બી લસિકા કોષ એ કોષ રસીય પ્રતિકારકતા પૂરી પાડે. ટી લસિકા કોષ એ કોષીય પ્રતિકારકતા પૂરી પાડે છે, બરોબર? આનું ઇંગ્લિશ નામ થાય CMI, બરોબર? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. ટી લસિકા કોષો શું પૂરું પાડે છે? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પૂરી પાડે છે. બી લસિકા કોષો જે છે એ કોષ રસીય પ્રતિકારકતા પૂરી પાડે છે. માનો કે આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા કે કોઈ સૂક્ષ્મજીવો દાખલ થયા, બરાબર? અને ઈ દાખલ થઈને ક્યાં પહોંચી ગયા છે? આપણા લોહીમાં પહોંચી ગયા છે. દાખલ થઈને ક્યાં પહોંચી ગયા? લોહીમાં. એટલે કે કોઈ પ્રવાહીમાં. લોહી આપણું પ્રવાહી છે, તો ઈ લોહીની અંદર જ્યારે સૂક્ષ્મજીવો ફરતા હોય ત્યારે આ બી લસિકા કોષો એક્ટિવ થઈ જાય. કોણ એક્ટિવ થઈ જાય? બી લસિકા કોષ. અને ઈ બી લસિકા કોષો એક્ટિવ થઈને બનાવે શું? એન્ટીબોડી બનાવે. શું બનાવે? એન્ટીબોડી. એટલે વિચારો તમે, લોહીમાં સૂક્ષ્મજીવ છે, હે, કોઈ બેક્ટેરિયા કે વાયરસ કોઈ પણ તમે ગણી લો, ઈ લોહીમાં ફરે છે. લોહીમાં ફરતા ફરતા બી લસિકા કોષો એક્ટિવ થઈ જાય છે. એના લીધે કોણ એક્ટિવ થાય? બી લસિકા કોષ. અને બી લસિકા કોષો એન્ટીબોડી બનાવે છે. ઈ એન્ટીબોડી ઈ સૂક્ષ્મજીવોને ઓળખીને એની હારે જોડાઈને એને મારી નાખે છે. ક્લિયર? તો એને કહેવાય કોષ રસીય પ્રતિકારકતા. શું કહેવાય એને? કોષ રસીય પ્રતિકારકતા. હ્યુમોરલ ઇમ્યુનિટી. અંગ્રેજીનું નામ શું છે? હ્યુમોરલ ઇમ્યુનિટી. પ્રવાહી. હ્યુમર એટલે શું કહેવાય? પ્રવાહી. એટલે લોહીની અંદર જ્યારે પ્રતિકારકતા ઉત્પન્ન થાય તો એ બી કોષોને લીધે હોય, બરોબર? એ કોના લીધે છે? બી કોષોને લીધે. હવે માનો કે ઈ કોઈ સૂક્ષ્મજીવ છે, ઈ આપણે પેશીમાં દાખલ થયા છે. ક્યાં દાખલ થયા છે? પેશીમાં. લોહીમાં નથી. ક્યાં દાખલ થઈ ગયા છે? પેશીમાં દાખલ. તો પેશીમાં દાખલ થયા હોય અથવા તો લસિકા તંત્રની વિશે વાત કરો. કોની વાત કરીએ? લસિકા તંત્રની. લસિકા તંત્રની આપણે વાત કરીએ. એની અંદર માનો કે હોય તો એમાં ટી કોષો રહેલા હોય. એમાં કોણ રહેલા હોય? ટી કોષો. ટી કોષો લોહીમાં ન હોય. ટી કોષો લોહીમાં ન હોય, બરોબર? ટી કોષો ક્યાં રહેલા છે? લસિકા તંત્રની અંદર. તો ઈ ટી કોષો શું કરશે? ટી કોષો લસિકા તંત્રમાં અથવા પેશીમાં રહીને ઈ સૂક્ષ્મજીવોને પકડીને એને ખાઈ લેશે અને મારી નાખશે. ક્લિયર છે? એટલે એને શું કહેવાય છે? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહેવાય. કોષીય પ્રતિકારકતા. તમે કોષીય પ્રતિકારકતાનો ભાગ છે. કોનો ભાગ છે? કોષીય પ્રતિકારકતા. રેડી? સમજાય છે? તો આ બે પ્રકારના લસિકા કોષોની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ લસિકા પેશી. તો લસિકા પેશીની અંદર કોની ચર્ચા આવે છે? માલ્ટની ચર્ચા આવે છે. કોની આવે છે ચર્ચા? માલ્ટ. લસિકા પેશીની અંદર કોની વાત આવે? માલ્ટ. માલ્ટનું આખું નામ શું છે? મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ, બરોબર? મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. અને આખું મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. આ આપણી માલ્ટ પેશી છે, બરોબર? ઈ ક્યાં રહેલી હોય? ઈ રહેલી હોય છે શ્લેષ્મ સ્તરમાં. ક્યાં રહેલી હોય? શ્લેષ્મ સ્તરમાં. કોના શ્લેષ્મ સ્તરના? પાચન તંત્ર, શ્વસન તંત્ર અને મૂત્રજનન તંત્ર.
તંત્ર રેડી પાચન તંત્ર શ્વસન તંત્ર મૂત્રજનન તંત્ર એનું જે શ્લેષ્મ સ્તર હોય ને પાચન તંત્રમાં યાદ કરો શ્લેષ્મ તંત્ર હમણાં 16 નો ચેપ્ટર ભણાવ્યું તો એમાં તમને યાદ હશે એવી જ રીતે શ્વસન તંત્રમાં શ્લેષ્મ સ્તર હોય મૂત્રજનન તંત્રમાં શ્લેષ્મ સ્તર હોય તો એ શ્લેષ્મ સ્તરની અંદર આ પેશી આવેલી હોય મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ ઈ કુલ લસિકા પેશીનો 50% ભાગ બનાવે છે કુલ લસિકા પેશીનો કેટલા ટકા ભાગ બનાવે છે 50% એટલે માનો કે હું શ્વાસ લઉં છું ત્યારે તો એ શ્વાસ લો એની અંદર માનો કે કોઈ સૂક્ષ્મ જીવો હોય તો એ સૂક્ષ્મ જીવો મારી શ્વાસ નળીના શ્લેષ્મ સ્તરમાં રહેલી માલ્ટ પેશીમાં પકડાય બરોબર અને એને મારી નાખે રેડી માનો કે એમાંય ન પકડાણા અને પેશીમાં વ્યા ગયા તો કોણ પકડી લેશે ટી કોષો અને માનો કે પેશીમાં ન પકડાણા લોહીની અંદર ભળી ગયા તો કોણ પકડી લેશે ટૂંકમાં કોઈક ને કોઈક રીતે એ સૂક્ષ્મ જીવોને આપણા શરીરમાંથી આપણે શું કરવાના મારી નાખવાના ખ્યાલ આવ્યો હું માનો કે શ્વાસ લેતો હો તો અત્યારે ઘણા બધા વાયરસ સૂક્ષ્મ જીવો મારા શરીરમાં જાતા રહે રેડી તો સૌથી પહેલા એને કોણ પકડી લેશે માલ્ટ પકડી લેશે બરોબર માલ્ટમાં માનો કે નો પકડાણો અને પેશીની અંદર તાકાત હોય તો કોણ હશે ટી કોષો કરે નો મેળ પડે તો કોણ હશે બી કોષો કોઈ પણ રીતે મારી નાખો બરોબર હા હવે વાત કરીએ આપણે લસિકા અંગોની બરોબર કોની વાત કરશું લસિકા અંગોની વિશે સમજાય છે હા લસિકા અંગો બે પ્રકારના છે પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીયક લસિકા અંગો પ્રાથમિક અને દ્વિતીયક લસિકા અંગો પ્રાથમિક અને દ્વિતીયક લસિકા અંગો બે પ્રકારના પ્રાથમિક લસિકા અંગો બે છે એક છે અસ્થિ મજ્જા અને બીજું છે થાઇમસ દ્વિતીયક લસિકા અંગો ઘણા બધા છે ક્યાં આવશે કાકડા આવશે બરોળ આવશે પેયરના પેચિસ બરોળ પેયરના પેચિસ પછી આંત્રપુંછ પછી લસિકા ગાંઠ આ બધા આપણા દ્વિતીયક લસિકા અંગો છે બરોબર પ્રાથમિક લસિકા અંગો ક્યાં છે અસ્થિ મજ્જા દ્વિતીયક લસિકા અંગો ક્યાં છે કાકડા બરોળ પેયરના પેચિસ આંત્રપુંછ લસિકા આ બધા દ્વિતીયક લસિકા અંગો છે રેડી હવે બેની વ્યાખ્યા કહેવાની શું છે પ્રાથમિક લસિકાંગ અને દ્વિતીયક લસિકાંગ પ્રાથમિક લસિકાંગ ઈ એવા અંગો છે જ્યાં લસિકા કોષોની ઉત્પત્તિ થતી લસિકા કોષોની શું થતી હોય ઉત્પત્તિ થતી એનું બહુગુણન થતું બરોબર અને એનું પરિપક્વન થતું બરોબર ત્રણ શબ્દ પકડવા બરોબર એવા અંગો કે જ્યાં લસિકા કોષોની ઉત્પત્તિ બહુગુણન અને પરિપક્વ થાય એવા કોષોને પ્રાથમિક લસિકા એવા અંગોને પ્રાથમિક લસિકા અંગો કહેવાય ક્લિયર પ્રાથમિક લસિકા અંગો કોને કહેશો એવા અંગો કે જ્યાં લસિકા કોષોની ઉત્પત્તિ બહુગુણન અને પરિપક્વ થાય દાખલા તરીકે આપણું અસ્થિ મજ્જા છે ત્યાં બી કોષ ને ટી કોષ બનતા હોય કઈ ક્રિયા દ્વારા બને છે એરિથ્રોપોએસિસ ની ક્રિયા દ્વારા કઈ ક્રિયા દ્વારા એરિથ્રોપોએસિસ નો બોલાય હિમોપોએસિસ શું બોલાય હિમોપોએસિસ ની અંદર ત્રણ પ્રકારના કોષો બને કેટલા પ્રકારના કોષો બને અસ્થિ મજ્જા હોય ને હાડકાની વચ્ચે અસ્થિ મજ્જા આવેલી હોય ઈ અસ્થિ મજ્જામાં હિમોપોએસિસ ની પ્રક્રિયા થાય હિમોપોએસિસ ની પ્રક્રિયા થઈને ત્રણ કોષો બનશે આરબીસી બને ડબ્લ્યુબીસી બને અને પ્લેટલેટ્સ બને બરાબર હવે ડબ્લ્યુબીસી ના પ્રકાર છે ને ડબ્લ્યુબીસી માં ગ્રેન્યુલોસાઇટ એ ગ્રેન્યુલોસાઇટ આવે બરાબર અને એ ગ્રેન્યુલોસાઇટ માં લસિકા કોષો આવે એ ગ્રેન્યુલોસાઇટ માં શું આવે લસિકા કોષો એટલે આપણા લસિકા કોષો કઈ ક્રિયા દ્વારા બને છે હિમોપોએસિસ ની ક્રિયા દ્વારા હિમોપોએસિસ ક્યાં થતું હોય અસ્થિ મજ્જા ક્લિયર છે હવે અસ્થિ મજ્જામાંથી નીકળીને થાઇમસ માં જઈ શકે અસ્થિ મજ્જામાંથી નીકળીને ક્યાં જઈ શકે થાઇમસ માં એનું બહુગુણન થાય બહુગુણન થશે અને ત્યાં જઈને કેવા બનશે પરિપક્વ કોષોમાં ફેરવાય છે ક્લિયર તો ઈ અસ્થિ મજ્જા અને થાઇમસ બે કેવા અંગો છે પ્રાથમિક લસિકા અંગો છે કેવા અંગો છે પ્રાથમિક લસિકા અંગો રેડી અસ્થિ મજ્જાની વાત કરી હતી હવે થાઇમસ ની વાત કરીશું કે થાઇમસ ક્યાં રહેલું છે પુરોસ્થિ અસ્થિની નીચે હૃદયની પક્ષ બાજુએ આવેલું ખંડીય અંગ છે હવે એટલે એક એક ની વાત કરતા જાવ ને પહેલા અસ્થિ મજ્જા વિશે વાત કરી લીધી હવે થાઇમસ વિશે બોલશો થાઇમસ ક્યાં આવેલું છે પુરોસ્થિ અસ્થિની નીચે હૃદયની પક્ષ બાજુએ આવેલું ખંડીય અંગ છે અને થાઇમસ નું કદ બાળકોની અંદર મોટું હોય છે વૃદ્ધોની અંદર નાનું થતું જાય છે રેડી અને થાઇમસ માં લસિકા કોષોનું શું થતું હોય બહુગુણન થતું હોય છે અને પરિપક્વન થતું હોય છે ક્લિયર સમજણ હા હવે આવશે દ્વિતીયક લસિકા કયા આવશે દ્વિતીયક લસિકા દ્વિતીયક લસિકાંગોના પહેલા એક્ઝામ્પલ કહેશો કાકડા બરોળ પેયરના પેચિસ આંત્રપુંછ અને લસિકા આ
દ્વિતીયક લસિકા અંગો ઈ એવા અંગો છે કે જ્યાં લસિકા કોષો જે છે એ ઇફેક્ટર કોષોની અંદર ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાઈ જાય છે? ઇફેક્ટર કોષોની અંદર ફેરવાઈ જાય છે. અંગ્રેજી હું બોલ્યો છું, એનું જો તો ગુજરાતી હું આપ્યું છે ટેક્સ્ટ બુક ની અંદર. ઇફેક્ટર કોષોની અંદર ફેરવાઈ જાય છે. દેખું છે ઇફેક્ટર કોષો. દ્વિતીયક લસિકામાં વ્યાખ્યા વચ્ચે આપેલી છે. નથી આપેલું. ઇંગ્લિશ નથી આપેલું. ગુજરાતી. હા, ઈ અસરકારક કોષો છે ને ઈ અપરિપક્વ એવું કહેવાય ઇફેક્ટર કોષો બરાબર. હા, ઉપર હજી એક. હા, અહીંયા છે ને જો અહીંયા એક શબ્દ તમે ઉમેરી દો. પ્રાથમિક લસિકાંગમાં એક શબ્દ ઉમેરો. ઉત્પત્તિ, બહુગુણન, પરિપક્વન થાય અને એન્ટીજન સંવેદી કોષોમાં ફેરવાય. પ્રાથમિક લસિકાંગો એવા અંગો છે જ્યાં લસિકા કોષોની ઉત્પત્તિ થાય, બહુગુણન થાય, પરિપક્વન થાય અને એન્ટીજન સંવેદી કોષોમાં ફેરવાય. બરાબર. દ્વિતીયક લસિકાંગો એવા અંગો છે જ્યાં લસિકા કોષો દાખલ થઈને ઇફેક્ટર કોષોમાં ફેરવાય. ઇફેક્ટર કોષોમાં ફેરવાયનો મતલબ હું અસરકારક કોષોમાં ફેરવાય. બરોબર? સમજાણું? ખ્યાલ આવ્યો તમને? પ્રાથમિક લસિકાંગો એક એવા અંગો છે જ્યાં લસિકા કોષોની ઉત્પત્તિ, બહુગુણન, પરિપક્વન થઈને એન્ટીજન સંવેદી કોષોમાં રૂપાંતરણ થાય. અને દ્વિતીયક લસિકાંગો એવા અંગો છે જ્યાં લસિકા કોષો એ ઇફેક્ટર કોષોમાં ફેરવાય અથવા અસરકારક કોષોમાં ફેરવાય પ્લસ એ એન્ટીજન અને લસિકા કોષોની ક્રિયાનું સ્થાન પૂરું પાડે છે. બરોબર? દ્વિતીયક લસિકાંગો એવા અંગો છે કે જ્યાં એન્ટીજન અને લસિકા કોષો વચ્ચે શું થશે? પ્રતિક્રિયા થશે. અહીંયા પ્રતિક્રિયા નહીં થાય. ખ્યાલ આવે? ઓલો બી કોષ ને ટી કોષ છે કે નહીં? હે? ઈ બન્યા બરોબર, અહીંયા બન્યા, પરિપક્વ થયા, મેચ્યોર થયા અને એન્ટીજન સંવેદી કોષોમાં ફેરવાઈ ગયા. પણ બાંધવા માટે થઈને ક્યાં જશે? ઓલા એન્ટીજન સાથે ફાઇટ કરવા માટે થઈને કાકડામાં જશે, બરોળમાં જશે, પેરના પેકેજમાં જશે, આંતરકોષમાં જશે અને લસિકા ગાંઠમાં જશે. ખ્યાલ આવ્યો? તો એન્ટીજન અને લસિકા કોષો વચ્ચે ફાઇટ, ઈ બેની વચ્ચે ફાઇટ ક્યાં થશે? દ્વિતીયક લસિકાંગ. બરોબર? લસિકા કોષોની ઉત્પત્તિ, એનું બહુગુણન, એનું પરિપક્વન અને એન્ટીજન સંવેદી કોષોમાં રૂપાંતરણ ક્યાં થાય છે? પ્રાથમિક લસિકાંગમાં. સમજાઈ ગયું તમને? તો વ્યાખ્યા હલકી સમજો, શબ્દો બહુ મહત્વના છે. પ્રાથમિક લસિકાંગો એના એક્ઝામ્પલ છે અસ્થિમજ્જા અને થાઇમસ. પ્રાથમિક લસિકાંગો એવા અંગો છે જ્યાં લસિકા કોષોની ઉત્પત્તિ, બહુગુણન, પરિપક્વન અને એન્ટીજન સંવેદી કોષોમાં રૂપાંતરણ થતું હોય છે. પછી અસ્થિમજ્જા વિશે બોલવાનું કે અસ્થિમજ્જામાં હિમોપોએસિસની ક્રિયા વડે આરબીસી, ડબ્લ્યુબીસી ને પ્લેટલેટ બને છે. એ ડબ્લ્યુબીસી માં તે એક ગ્રેન્યુલોસાઇટ આવેલા હોય જેમાંથી લસિકા કોષો બનતા હોય છે. બરાબર? પછી થાઇમસ એ ઉરોસ્થિ અસ્થિની નીચે આવેલું હૃદયની અક્ષુખંડી અંગ છે. બાળકોમાં એનું કદ મોટું હોય, વૃદ્ધોમાં એનું કદ નાનું હોય છે અને થાઇમસ પ્રતિકાર જરૂરી છે. ઉંમર વધતા એનું કદ ઘટતું જાય છે. પછી દ્વિતીયક લસિકાંગો વિશે વાત કરશો. પહેલાની વ્યાખ્યા બોલી દેવાની. દ્વિતીયક લસિકાંગો એવા કોષો છે જ્યાં લસિકા કોષો એ અસરકારક કોષોમાં ફેરવાય છે અને એન્ટીજન અને લસિકા કોષોની પ્રતિક્રિયાનું સ્થાન પૂરું પાડે છે. બરોબર? હવે એમાં જો તમારે આનું વર્ણન નથી કરવાનું, આનું નથી કરવાનું, આનું ને આની બેની જ વાત કરવાની છે. એ વર્ણન બેનું એક ટેક્સ્ટ બુક ની. બરોબર? બાકી બધું યાદ રાખવાનું કે આવું હોય, પણ વર્ણન ખાલી કોનું કરવાનું છે? બેનું. એમાં પહેલા બરોળ વિશે બોલવાનું. લસિકા બરોળ શું છે? બરોળ એ બાલના દાણા આકારનું અંગ છે અને બરોળ એ રુધિરના સંગ્રહ સ્થાન તરીકે પણ વર્તે છે અને આરબીસી ના કબ્રસ્તાન તરીકે અને આરબીસી ના સંગ્રહ બે શબ્દ આવે છે. આરબીસી નું કબ્રસ્તાન છે, આરબીસી નું કબ્રસ્તાન પણ છે અને સંગ્રહ સ્થાન પણ છે. બે શબ્દ બોલો છે. બરોબર?
હું કહેશો બરોળ વિશે? બરોળ એ વાલના દાણા આકારનું અંગ છે. આરબીસી ના કબ્રસ્તાન અને આરબીસી ના સંગ્રહ સ્થાનથી એ વર્તે છે. બરોળની અંદર શું આવેલી હોય? લસિકા પેશી આવેલી હોય છે અને લસિકા કોષો આવેલા છે. બરોળની અંદર શું આવેલી હોય? લસિકા પેશી અને લસિકા કોષો. અને રુધિરમાં રહેલા સૂક્ષ્મ જીવોને પકડીને તેના નાશ માટે જવાબદાર છે. બરોબર છે. રુધિર બ્લડ હોય ને આપણું લોહી, એ બધું લોહી બરોળમાં જતું. તો લોહીમાં જેટલા પણ સૂક્ષ્મ જીવો હોય એ બધાને પકડી લેશે બરોળ. બરોબર. અને પછી ત્યાં ઓલા જે લસિકા કોષો રહેલા હશે એ બધા સૂક્ષ્મ જીવોને પકડીને મારી નાખશે. ક્લિયર? સમજાણું? બરોળની અંદર શું રહેલી છે? લસિકા પેશી, લસિકા કોષ. રુધિરમાં રહેલા સૂક્ષ્મ જીવોને એ ટ્રેપ કરી લે છે, પકડી લે છે અને પછી એનું મૃત્યુ કરે છે. રેડી? તો આ બરોળ વિશેની ચર્ચા પૂરી થઈ. હવે વાત કરીએ લસિકા ગાંઠ. લસિકા ગાંઠ એ નાની ગ્રંથિ જેવી રચનાઓ છે જે લસિકા વાહિનીઓના પથમાં આવેલી હોય છે. બરાબર? લસિકા ગાંઠ શું છે? નાની ગ્રંથિઓ છે જે લસિકા વાહિનીના પથમાં રહેલી હોય છે. તો લસિકા વાહિનીના પથમાં આવેલી હોય છે. બધું લસિકા જે હોય ને, લસિકા તમને ખબર છે. લસિકા શું છે? પેશીય જળ હોય. પેશીય જળમાંથી લસિકા બને. પેશીય જળમાંથી શું બને? લસિકા. તો લસિકા વાહિની પહેલા નીકળે અને પછી અંતે શિરામાં ઠલવાથી ક્યાં હોય? શિરામાં. પણ લસિકા વાહિની શિરામાં ઠલવાય એ પહેલા એ લસિકા ગ્રંથિમાંથી પસાર થાય, તો લસિકા ગાંઠમાંથી પસાર થાય. લસિકા વાહિની શિરામાં ઠલવાય એ પહેલા ક્યાં નીકળતી હોય? લસિકા ગાંઠમાંથી નીકળતી. એ લસિકા ગાંઠની અંદર ટી કોષો બેઠેલા. લસિકા ગાંઠની અંદર શું બેઠેલા હોય? ટી કોષ. બરોબર. હવે લસિકા માનો કે લસિકા ગાંઠની અંદર આવ્યો લસિકા પ્રવાહી ક્યાં આવ્યો? લસિકા ગાંઠ. માનો કે લસિકા પ્રવાહીની અંદર કોઈ સૂક્ષ્મ જીવો રહેલા છે તો એ સૂક્ષ્મ જીવો ક્યાં આવી ગયા? લસિકા ગાંઠમાં. લસિકા ગાંઠમાં ઓલરેડી કોણ રાહ જોઈને બેઠા છે? ટી કોષો. ત્યાં બી કોષો નહીં હોય, એ યાદ રાખજો. બી કોષો ખાલી ક્યાં છે? હા, બી કોષો ખાલી લોહીમાં છે. બી કોષો લોહીમાં હોય. ટી કોષો લસિકા ગાંઠમાં બેઠેલા હોય. હવે લસિકા ગાંઠમાં જેવો એન્ટીજન દાખલ થાય એટલે ઓલા ટી કોષો જે છે ને ઇફેક્ટર કોષોમાં ફેરવાય. શેમાં ફેરવાય જશે? ઇફેક્ટર. આ બહુ મહત્વનું છે. ઓલામાં એમાં ફેરવાતા હતા એન્ટીજન શોધી કોષો. બરાબર? થાઇમસ અને અસ્થિમજ્જામાં એન્ટીજન શોધી કોષોમાં ફેરવાય છે. અહીંયા એ ક્યાં ફેરવાય છે? એટલે લસિકા ગાંઠની અંદર જેવી લસિકા આવ્યો ને જેવું એની અંદર કોઈ સૂક્ષ્મ જીવ છે, બેક્ટેરિયા છે માનો કે, તો ટી કોષને ખબર પડી જશે. ટી કોષ કેવો બની જશે? ઇફેક્ટર કોષમાં ફેરવાઈ જશે. અને પછી ટી કોષ અને એન્ટીજન વચ્ચે શું થશે? પ્રતિક્રિયા થઈને એનું નાશ કરી દેવામાં આવશે. ક્લિયર છે? સમજાણું? લે તો આ છે લસિકા ગાંઠ. પૂરું થઈ ગયું. માનવ લસિકા તંત્ર પૂરું. બરોબર? પહેલા વાક્ય લખવાનું. માનવ લસિકા તંત્રમાં શું રહે? લસિકા કોષોનું મેં ભલે તમને વર્ણન સમજાવ્યું બી નું ટી નું, પણ આ પેરેગ્રાફમાં એનું કોઈ વર્ણન નથી. એનું વર્ણન તમને ઓલું પ્રતિચાર છે ને પ્રાથમિક એમાં એનું વર્ણન આવી ગયેલું છે. બરોબર? એટલે તમારે એનું વર્ણન નહીં કરવાનું. તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? સીધું અંગો લીધા છે, પછી પેશી લીધી. એન્ટીબોડીનું વર્ણન તમારે આ ફકરામાં કરવાનું નથી, કારણ કે એન્ટીબોડી આગળ આવી ગયું છે ઉપાદેય પ્રતિક્રિયા. ખ્યાલ આવ્યો? એટલે તમને એમ થાય કે કેમ બે જ વસ્તુ સમજાવેલી છે, પણ આ બે વસ્તુ પાછી આગળ ક્યાં આવી ગઈ? આગળ આવી ગઈ. સમજાણું? જવાબમાં ખાલી તમારે આ જ બે વસ્તુ લખવાની. એમાં આ મોટું જબર છે. રેડી? આ તો પેશી માંડ તો બે લાઈન છે. બરાબર? તમે જુઓ પેરેગ્રાફ, ખાલી બે લાઈન જ છે. લ્યો તો મેં તમને 3 ટોપિક ભણાવ્યા છોકરાઓ. આજે મેં તમને ભણાવ્યું થેલેસેમિયા, બીજું મેં તમને ભણાવ્યું અફળદ્રુપતા અને ત્રીજું ભણાવ્યું તમને માનવ લસિકા તંત્ર. રેડી? તો આવી રીતે આડું આપણે ભણશું. બરોબર? કોઈ ચેપ્ટર ફિક્સ નહીં રાખવાનું. તમે લોકો જ્યારે અહીંયા આવશો દિવાળી પછી, હવે તો 2 લેક્ચર છે, એક આજનો અને એક આની પછીનો જે આવે ઈ, તો આવી રીતે આપણે ભણશું. તમારે મને લિસ્ટ દઈ દેવાનું કે સર નેક્સ્ટ ટાઈમ આવો એટલે આવો કરાવજો. એટલે હું થાય એક ચેપ્ટરમાંથી બીજામાં જવાનું, બીજામાંથી ત્રીજામાં જવાનું, તો તમારો આત્મવિશ્વાસ વધે. એટલે કે આ તો મને આવડે, આ તો મને આવડે, આ તો મને આવડે. એક ચેપ્ટરના આપણા ટોપિક કરતા જાય ને તો એક ચેપ્ટરમાં એટલા બધા ઊંડા ઉતરી જાય, બીજા ચેપ્ટર વિશે આપણને આત્મવિશ્વાસ વયો જાય. એટલે એમાં મને આવડતું છે કે નહીં આવડતું. એના બદલે એક આ ચેપ્ટર લીધો, એક બીજા ચેપ્ટર લીધો, એક ત્રીજા ચેપ્ટર લીધો, એટલે બધું એક આરે ઊંડું જાય મિક્સ. અને હું તમને ભણાવું છું ત્યારે તમને ખ્યાલ હોય તો 9મા ચેપ્ટરનો રેફરન્સ આપું, ત્રીજાનો રેફરન્સ આપું, બધી વાતો ભેગી હાલશે. શું કામ? કારણ કે તમને પછી નીટની તૈયારી કરાવવાની હોય ને એટલા માટે એમાં 11મું 12મું બધી ચર્ચા કરવી પડે, ભેગી બધી વાત કરવી પડે. રેડી?
તો આવી રીતે તૈયારી કરતા રહો, વાંચતા રહેજો, વિડીયોને જોજો, બહુ લાંબો વિડીયો છે, પૂરો કરજો, બરોબર? એટલે આ ટોપિક તમને બધા આવડી જાય. રેડી? ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી આવજો, બાય બાય.